હેલો એવરીવન, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત છે તમારું એકલવ્ય 2.0 ગુજરાતી બેચ. યસ, આપણી શાનદાર ધમાકેદાર બેચ જે છે તેની અંદર હું હિરવા યોર બોટની ફેકલ્ટી અને આજે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ બેટા આપણું 12th સ્ટાન્ડર્ડ નું લાસ્ટ ચેપ્ટર એટલે કે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. રાઈટ, ચાલો તો તેના વિષયની કમ્પ્લીટ બોર્ડ રિલેટેડ પ્રિપેરેશન તમને આ બેચની અંદર મળી રહી છે. તો એનું કન્ટિન્યુએશન કરીએ અને સરસ મજાની નોટ્સ જોડે જોડે બનાવતા રહેજો. આઈ નો બેટા કે આ જે ચેપ્ટર છે તે ઘણું બધું તેની અંદર ડેટા આપેલા છે. રાઈટ, કે આટલી જાતિઓ લુપ્ત થવા જઈ રહી છે કે આટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે અને ઘણો બધો ડેટા તમને આપેલો છે. તો ખાસ કરીને એવું નહીં વિચારવાનું કે આ કઈ રીતે યાદ રહેશે, હું કઈ રીતે આને યાદ કરીશ, પણ કેવી રીતે, તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ધીરે ધીરે રિવાઇઝ એન્ડ રિપીટ તો તમને લાંબા સમયે પણ આ ડેટા યાદ રહી જશે. ખાસ કરીને મેં જે રીતે નોટ્સ તમારા માટે સ્પેશિયલી બનાવેલી છે, રાઈટ, ડાયરેક્ટલી આપણે પીપીટી બનાવીને પણ બનાવી શકીએ, પણ મેં તમારા માટે નોટ્સ બનાવેલી છે. તો એ રીતે તમે પણ સ્પેશિયલી ડેટાની એક નોટ્સ પ્રિપેર કરો અને જો એ રીતે ભણશો તો તમને પણ યાદ રહી જશે. ચલો તો સ્ટાર્ટ કરી દઈએ. બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન કમ્પ્લીટ ચેપ્ટર આપણે કરી લઈશું. સૌથી પહેલી વસ્તુ, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એટલે શું થાય છે? રાઈટ, બેઝિક થી આપણે ઉપર પગથિયા ચડવાનું, ડાયરેક્ટ ધૂમકો નહીં મારવાનો નતર પડી જવાય. રાઈટ, તો સૌથી પહેલા તો બાયોડાયવર્સિટી. તમને શરૂઆતમાં જ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપેલી છે કે જો એલિયન આપણા પૃથ્વી પર આવે ને તો ત્યાં ને ત્યાં શોક થઈ જાય. કેમ કે આટલી બધી પ્રકારની જાતિઓ, આટલા પ્રકારના સજીવો આપણી આસપાસ છે. સિમ્પલી એક ગાર્ડનની અંદર તમે વોક કરવા નીકળો તો પણ તમે જોઈ શકો કે અલગ અલગ કલરના, અલગ અલગ પેટર્ન વાળા તમને પતંગિયા જોવા મળે. રાઈટ, ત્યારબાદ ફૂલની અંદર જુઓ તો અલગ અલગ કેટલાય પ્રકારના તમને પ્લાન્ટ્સ જોવા મળતા હોય. પક્ષીઓ તમે જોવો તો એમાં પણ ઘણી બધી વિવિધતા, કીટક ઇન્સેક્ટની અંદર ઘણી બધી વિવિધતા, અને હજુ તો ન જોઈ શકી તેવા આદિકોષ કેન્દ્રી સૂક્ષ્મ જીવો જે છે એમાં પણ ઘણી બધી વિવિધતાઓ રહેલી છે કે જે આપણે જોઈ શકતા નથી. પણ બેટા આટલા સજીવોની જે વિવિધતા છે તેને કહેવાય છે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા. શબ્દને તમે ફોડો તો શબ્દની અંદર ઇટ સેલ્ફ જ બોલે છે કે જૈવ મતલબ કે સજીવ સ્તરે રહેલી જે વિવિધતા છે તેને બાયોડાયવર્સિટી કહેવામાં આવે છે. રાઈટ, કેટલી બધી જાતિ આપણી આસપાસ રહેલી છે, કેટલા બધા સજીવો રહેલા છે, ધેટ ઇઝ જૈવ વિવિધતા. હવે બેટા આ જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી છે, તેનું સંરક્ષણ કરવું શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે? રાઈટ, આપણને એમ થાય કે જૈવ વિવિધતા રહેલી છે, યસ મેમ, ઓકે છે, જૈવ વિવિધતા છે, પણ એને સંરક્ષણ કરવાનું, એના માટે ભણવાની, આટલા બધા ડેટાબેઝ યાદ રાખવાની જરૂર શા માટે છે? તો બેટા આન્સર શું છે કે જૈવ વિવિધતાથી ધીરે ધીરે આ ચેપ્ટરની અંદર પણ તમે સમજશો, પણ જૈવ વિવિધતા છે તો પર્યાવરણની અંદર સ્ટેબિલિટી છે. જો સ્થિર પર્યાવરણ છે તો આપણે પણ સ્થાયિત્વથી જીવી શકીશું, નહીતર પછી એક સમયે આપણો પણ લુપ્તતાનો વારો આવી જશે. રાઈટ, તો આ રીતે જૈવ વિવિધતા ખૂબ જ અગત્યની છે. ચલો હવે બાયોડાયવર્સિટીનો જે ડેટા તમને આપેલો છે સૌથી પહેલા સ્ટાર્ટિંગની અંદર જ, તો તેની અંદર આપણે જોઈ શકીએ બેટા કે જૈવ વિવિધતામાં કેટલી કીડીની જાતિઓ છે, તો 20,000 જેટલી કીડીની જાતિઓ આવેલી છે. નાની નાની કીડી જોઈએ તો એની પણ કેટલી 20,000 થી વધુ કીડીની જાતિ રહેલી. આપણને તો બે જ કીડી ખબર હોય, લાલ કીડી ને કાળી કીડી હોય ને, પણ 20,000 થી વધુ કીડીની જાતિઓ છે. સાથે સાથે ભૃંગ કીટકો તો બેટા મોર ધેન 3 લાખ થી વધુ ભૃંગ કીટકો રહેલા છે. 28,000 જેટલા મત્સ્ય એટલે કે માછલીની જાતિઓ છે અને 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ તમને આપેલી છે. આ ડેટા તમને ઉદાહરણ છે. આવી તો કેટલી જાતિઓ, કેટલા સજીવની અવેલેબલ છે.
ડેટા યાદ રાખો, ઈઝી છે. કીડીબેન કેટલી? 20,000 જેટલી. પછી કીટકમાં જતા રહ્યો તો મોર ધેન 3 લાખ જેટલી. માછલી થોડીક કીડીથી વધારે દેવાની, 8,000, 28,000 જેટલી છે. અને સેમ ઓર્કિડની પણ કેટલી છે? 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ આવેલી છે. ઓર્કિડ ને કીડીની સેમ છે, 8,000. માછલીની વધારી દો અને ટોટલ કીટકની 3 લાખથી વધારે. તો આટલી જાતિઓ રહેલી છે. હું તમને જોડે જોડે રિવાઇઝ કરાવું છું, રાઈટ. જાતિઓના નંબર યાદ રખાવાની પૂરેપૂરી ટ્રાય કરું છું. તો એવી ટ્રાય કરજો કે જોડે જોડે તમને નંબર્સ પણ બધા યાદ રહી જાય, રાઈટ. તો આવી ઘણી બધી જાતિઓ આપણી આસપાસ રહેલી છે, જૈવ વિવિધતા રહેલી છે. હવે આ જૈવ વિવિધતા આપણે જોઈએ તો ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વધારે છે, એરિયા વાઇઝ અલગ અલગ હોય. સમશીતોષ્ણમાં થોડીક ઓછી હોય, તેનાથી પછી ઉપર ધ્રુવોમાં જાવ તો તેનાથી પણ થોડીક ઓછી હોય. તો આ જૈવ વિવિધતા અલગ અલગ એરિયા વાઇઝ ફેલાયેલી હોય છે, રાઈટ. હવે આ જૈવ વિવિધતા વિશે બેટા કમ્પ્લીટ માહિતી, ટૂંકમાં તેનું વર્ગીકરણ કે જૈવ વિવિધતા પણ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે એવો આપણને ખ્યાલ હતો નહીં. પણ ધ ગ્રેટ સાયન્ટિસ્ટ કોણ છે બેટા? એડવર્ડ વિલ્સન. એ આપણને વર્ડ આપ્યો અને એ વર્ડ છે બાયોડાયવર્સિટી, એટલે કે જૈવ વિવિધતા. એડવર્ડ વિલ્સન, રાઈટ. એમને આપણને જૈવ વિવિધતા એવો શબ્દ આપ્યો. હવે તેમણે જે જૈવ વિવિધતાના સંદર્ભે આપણને વાત કરી બેટા, તો અહીંયા વિવિધતા 3 પ્રકારની હોઈ શકે છે. કેટલા પ્રકારની હોઈ શકે છે? 3 પ્રકારની જૈવ વિવિધતા અસ્તિત્વ ધરાવે છે. કઈ કઈ છે? ધ્યાનથી જોવો. એક છે જનીનિક વિવિધતા, બીજી છે જાતિ વિવિધતા અને ત્રીજી છે પરિસ્થિતિકીય વિવિધતા, રાઈટ. કઈ કઈ છે બેટા? જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. હવે આ તમને જે આપેલું છે તેનો ડિફરન્સ શું છે? જાતિ વિવિધતા, જનીનિક વિવિધતા, આનો અર્થ અને આમાં ડિફરન્સ શું હોય છે? તો સૌથી પહેલા તમને જે આપેલી છે તે છે જનીનિક વિવિધતા. જનીનિક લેવલે, નામ પ્રમાણે સમજાય ને કે જનીનિક લેવલે રહેલી વિવિધતા. માનો કે આંબો છે તો એક જ આંબો, પણ એક કેરી ખાવ, બીજી પ્રકારની કેરી ખાવ તો તમને શું એમાં? તો એની અંદર પણ ફરક જોવા મળે. જનીનિક એટલે કે જીનેટિક લેવલે હર એક ચોખાથી ચોખાનો બીજા પ્રકારના ચોખા બધા અલગ પડતા હોય. તો એ જે વિવિધતા છે, જે જનીનિક લેવલે છે, ઇન્ટરનલી જે વિવિધતા જોવા મળે છે તેને જનીનિક વિવિધતા કહેવામાં આવે છે. ઉદાહરણ તમને આપેલું છે કે સર્પગંધા, રાઈટ. એક પ્રકારની વનસ્પતિ કે જેમાંથી મળતું રસાયણ એટલે કે રિસર્પિન. તો સર્પગંધા જ છે બધી વનસ્પતિ, પણ હર એક સર્પગંધાની વેરાયટીમાંથી આપણને રિસર્પિન મળે છે જે રસાયણ, તેની સાંદ્રતા અને તેની ક્ષમતા, એ કેટલા પ્રમાણમાં કાર્ય કરી શકે છે તે અલગ અલગ મળે છે, રાઈટ. છે તો બધા નીટની જ પ્રિપેરેશન કરે છે તો બોર્ડની જ પ્રિપેરેશન, પણ બધાની પ્રિપેરેશનમાં ફરક હશે, એટલે કોકને 99 માર્ક આવે તો કોકને 50 માર્કે અટકી જાય, હોય ને? એ રીતે બેટા છે તો સર્પગંધા જ, પણ હર એક સર્પગંધામાંથી મળતું રિસર્પિનની સાંદ્રતા અને તેની ક્ષમતા એટલે કે કાર્ય કરવાની જે તાકાત છે, જે એક્ટિવિટી છે, એ શું હોય છે? તો અલગ અલગ હોય છે. ચોખા જોઈએ તો 50,000 થી વધારે જાતિઓ છે. મેંગો, કેરીની ભારતની અંદર વાત કરીએ તો 1000 થી વધારે જાતિઓ જોવા મળે છે. જો જોઈએ આપણે તો 2-3 પ્રકારની કેરી સાંભળેલી હોય, પણ 1000 થી વધારે જાતિઓ જોવા મળે છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો જાતિ વિવિધતા. તો એમાં તમને ઉભયજીવીનું ઉદાહરણ આપેલું છે કે બેટા પશ્ચિમ ઘાટ અને પૂર્વીય ઘાટની કમ્પેર કરીએ, બે એરિયાની કમ્પેર કરીએ તો પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની સંખ્યા અને જાતિ વિવિધતા પૂર્વીય ઘાટ કરતા કેવી છે? વધારે છે, રાઈટ. ઉભયજીવી જે છે બેટા તેની વિવિધતા પશ્ચિમ ઘાટમાં વધારે છે, શાના કરતા? પૂર્વીય ઘાટ કરતા, રાઈટ. તેના કરતા વધારે છે. કેમ? કેમ કે ત્યાં ડાયવર્સ એન્વાયરમેન્ટ મળે છે, રાઈટ. તો ત્યાં એમ્ફીબિયન્સ એટલે કે ઉભયજીવીની જાતિ વિવિધતા વધુ છે. ત્યારબાદ વાત કરીએ તો આવશે પરિસ્થિતિકીય વિવિધતા. પરિસ્થિતિકીય વિવિધતા એટલે શું થાય બેટા? તો આપણે જોઈએ છીએ કે કેટલા પ્રકારના જમીન વિસ્તારો આપણી આસપાસ છે ને?
આપણે વાત કરીએ તો ઇન્ડિયા અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા આપણે વિશ્વ લેવલે વાત કરીએ તો પણ કેટલા અલગ અલગ પ્રકારના આપણી પાસે પરિસ્થિતિકીય રીતે નિવાસ સ્થાનો ઉપલબ્ધ છે, જેમ કે રણ વિસ્તારો તમે લઈ લો, પહાડો તમે લઈ લો, નદી ક્યાંક મીઠા પાણી છે તો ક્યાંક અતિશય ખારું પાણી છે ક્યાંક, તો એ બધી શું છે પરિસ્થિતિકીય વિવિધતા રહેલી છે. રાઈટ, આઈ હોપ કે ક્લિયર છે. 3 પ્રકારની વિવિધતા એડવર્ડ વિલ્સન દ્વારા આપણને આપવામાં આવી. જનનિક વિવિધતા, તો જનનિક દ્રષ્ટિએ વિવિધતા રહેલી છે. ટૂંકમાં આપણે જોઈએ કે મેંગોઝ છે બધી, પણ એમાં પણ 1000 થી વધારે વેરાયટી આપણને છે. ચોખાની 50,000 થી વધારે વેરાયટી છે. રીસર્પિન રસાયણ જે સર્પગંધામાંથી મળી રહ્યું છે બેટા, તો તેની સાંદ્રતા અને ક્ષમતા જે હર એક સર્પગંધામાંથી મળે છે તે કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો આ શું રહેલી છે બેટા? વિવિધતા રહેલી છે. જાતિ વિવિધતા એરિયા વાઇઝ કમ્પેર કરવાની કે આ એરિયામાં આટલી છે તો આ એરિયામાં કેટલી છે, તો એરિયા વાઇઝ તમે જાતિ વિવિધતા કમ્પેર કરશો તો એ શું થઈ ગઈ? તો જાતિ વિવિધતાની કેટેગરીમાં આવી ગઈ. જેમ કે ઉભયજીવીની આપણે કરી. પરિસ્થિતિકીય વિવિધતા એટલે એરિયા જ કેટલા બધા છે, રાઈટ, એનાથી ઉપરના લેવલે જઈને જોઈએ તો તે છે પરિસ્થિતિકીય વિવિધતા. ચલો હવે અહીંયા તમને કઈક ડેટા આપેલો છે કે આટલી બધી જૈવ વિવિધતા, આટલા બધા સજીવો રહેલા છે, તો શું આપણને મન થાય કે જાણીએ? ચલો મેડમ, ક્યારના તમે કહો છો કે આટલા બધા સજીવો રહેલા છે, આટલા બધા સજીવો રહેલા છે, તો આ આટલા બધા રહેલા સજીવોમાં ખરેખર છે કેટલા સજીવો? તો બેટા IUCN ના ડેટા પ્રમાણે, IUCN એટલે શું થાય? IUCN એટલે શું થાય? અચ્છા ચલો તમે મને કમેન્ટમાં કહેજો. બહુ ફેમસ નામ છે IUCN અને એકદમ ઈઝી છે. કહેશો ને? કમેન્ટની અંદર જણાવજો કે IUCN શું છે. તો IUCN ને અકોર્ડિંગ 1.5 મિલિયન જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. કેટલી? 1.5 મિલિયન જાતિઓ. પછી બેટા એક સાયન્ટિસ્ટ આવે છે રોબર્ટ મે, બરાબર. આપણે જોઈએ તો IUCN ના ડેટા પ્રમાણે, જે પ્રીવિયસ ડેટા હતો એ પ્રમાણે 1.5 મિલિયન જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. પણ આપણે અંદાજો લગાડીએ કે માનો કે ઉષ્ણકટિબંધમાં આટલી છે, સમશીતોષ્ણ કટિબંધમાં આટલી છે, હજી તો કેટલી શોધ થવાનો બાકી છે, તો નવા ડેટા પ્રમાણે અંદાજો લગાડીએ તો બાકી બધા સાયન્ટિસ્ટના પ્રમાણે આપણને એવું લાગે છે કે 20 થી 50 મિલિયન જેટલી જાતિઓ છે. પણ બેટા ખરેખર રોબર્ટ મે જે ડેટા આપ્યો તેના પ્રમાણે તો 7 મિલિયન જેટલી જાતિઓ શું કરે છે? ખરેખર અસ્તિત્વ ધરાવે છે. આ ડેટા રોબર્ટ મે દ્વારા આપવામાં આવેલો છે. ચલો ત્યારબાદ વાત કરીએ તો જાતિ વિવિધતા, રાઈટ, કે જાતિ વિવિધતા રહેલી કેટલી છે? આપણે જોઈએ કે આટલા બધા છે. કેટલા બેટા? રોબર્ટ મે પ્રમાણે 7 મિલિયન એટલે કેટલા થાય? 70 લાખ જેટલા સજીવો અસ્તિત્વ ધરાવે છે. એવું બની શકે કેમ કે હજી તો ઘણા બધાની શોધ બાકી છે. તો આ જે ભાઈ 7 મિલિયન જેટલા છે, અથવા તો ટોટલ જેટલા વિશ્વની અલગ અલગ જાતિઓ રહેલી છે બેટા, તેમાંથી વનસ્પતિ કેટલી છે અને પ્રાણીઓ કેટલા છે? તો જોઈ લો બેટા, ડેટા તમને આપેલો છે કે 70% જેટલા પ્રાણીઓ છે. કેટલા? 70% જેટલા પ્રાણીઓ છે. ઓફકોર્સ આપણી પ્રાણી સૃષ્ટિ વધારે ઇવોલ્ડ છે, તો 70% જેટલા ટોટલ સજીવમાંથી પ્રાણીઓ છે, અને બાકીના 22% જેટલા, 20 થી 22% જેટલી જ શું છે? બધી વનસ્પતિને ભેગા કરતા જે ડેટા મળે છે, બધાને તમે ઇન્ક્લુડ કરો તો એ 22% છે. અને બાકી વૈધા કેટલા ટકા વૈધા બેટા? 70 છે, 22 છે. યસ, તો 8% જેટલા બાકીના વૈધા, તેની અંદર આપણે સૂક્ષ્મ જીવોને લઈ શકીએ, આદિકોષ કેન્દ્રી સજીવોને લઈ શકીએ. ડન. અને બેટા હજુ તો આદિકોષ કેન્દ્રી વિશે સંશોધન, શોધખોળ તો બાકી જ છે. સાચું કહીએ તો હજી આદિકોષ કેન્દ્રી વિશે આપણને બહુ વધારે ખ્યાલ પણ નથી. કેમ કે આદિકોષ કેન્દ્રી તમારી આપણી જેમ કે દેખાતો તો છે નહીં કે એ 2 હાથ છે, પગ છે, નાક છે, માથું છે, મેડમ ભણાવે છે, રાઈટ, આવી રીતનું તો છે નહીં. આદિકોષ કેન્દ્રી સજીવોને તમારે પેલા કલેક્ટ કરવા પડે, તમારે સેમ્પલ રેડી કરવું પડે, માઇક્રોસ્કોપિક છે, ઇઝીલી દેખાઈ શકતા નથી. હવે વિચાર કરો, આટલા નાના સજીવોની ગણતરી કઈ રીતે કરવી? સમજો છો? તો એટલી બધી હજી પદ્ધતિ આપણી પાસે આવેલી નથી કે આપણે તેને પણ કાઉન્ટ કરી શકીએ. તો બેટા આદિકોષ કેન્દ્રી સજીવોનું કાઉન્ટિંગ તો હજી બાકી છે.
તો એ કારણ કે એની પાછળનું રીઝન તમને ખબર પડી ગઈ કે પદ્ધતિઓ હજી આપણી પાસે એટલી બધી નથી, પણ પ્રાણીઓ અને વનસ્પતિઓનો તો આપણને ખ્યાલ આવી ગયો. ત્યારબાદ તમને કહી શકાય કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, યસ, તો જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી ફિગર તમને જે આપેલી છે એ આ છે બેટા. આઈ હોપ કે ઇટ્સ વિઝિબલ ટુ યુ. બાકી તમારી પાસે જે એનસીઈઆરટી બુક છે તેની અંદર પણ તમે જોઈ શકો છો. તો અહીંયા તમને 3 પાઈ ચાર્ટ આપેલા છે, તમે જોવો છો ક્લિયરલી. તો તેની અંદર અલગ અલગ સજીવોની જે વિવિધતા રહેલી છે, વનસ્પતિ લેવલે, ઉભયજીવી લેવલે, રાઈટ, પૃષ્ઠવંશી લેવલે જે વિવિધતાઓ રહેલી છે તેના વિશેની માહિતી આપેલી છે. તો બેટા ધ્યાનથી જો, ધ્યાન સે દેખના, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું આ ટોપિક છે. ચલો, તો સૌથી પહેલું આપણે જોઈએ તો અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે જાતિ વિવિધતા કયા સજીવની રહેલી છે બેટા? તો કીટકોની રહેલી છે. બરાબર, તમને કીધું કે પ્રાણીઓ 70% જેટલા અસ્તિત્વ ધરાવે છે, વનસ્પતિઓ 22% જેટલી, પણ આ 70%માં આપણે જોઈને તો 10 પ્રાણીમાંથી 7 પ્રાણીઓ, આ 70%ના આપણે કરીએ આગળ 70%, તો એ કોણ રહેલા છે? કીટકો રહેલા છે. માનો કે 10 પ્રાણી રાખ્યા ને, તો એમાંથી 7 કોણ છે? 7 કીટક છે, રાઈટ. તો અહીંયા કીટકોમાં તમે જોવો આર્થ્રોપોડા ગ્રુપ ભણો છો ને, ઇન્સેક્ટા, આર્થ્રોપોડા, ઝૂઓલોજી કિંગ પાસે તમે ભણ્યા હશો. તો એ જે કીટકો છે તો એ કેટલા છે બેટા? તો 70%, એટલે 10 માંથી 7 તો શું હોય છે? કીટકો હોય છે. તો પહેલા નંબરે કીટકો આવશે જાતિ વિવિધતામાં. ત્યારબાદ વાત કરીએ તો અન્ય પ્રાણી સમૂહો. થર્ડ ઉપર આવશે મૃદુકાયો અને ફોર્થ ઉપર આવશે સરકવચીઓ. તો આ જે સિક્વન્સ છે હંમેશા યાદ રાખવાની. પહેલા નંબરે આવશે કીટકો, ત્યારબાદ અન્ય પ્રાણી સમૂહો, ત્યારબાદ મૃદુકાયો અને આવે છે સ્તરકવચીઓ છે. ચલો, હવે પૃષ્ઠવંશી તરફ આગળ વધીએ. તો પૃષ્ઠવંશીમાં કઈ રીતનું ડિસ્ટ્રીબ્યુશન છે તો જોઈ જ શકો છો. સૌથી પહેલા માછલી વધારે છે, ત્યારબાદ વાત કરીએ તો પક્ષીઓ વધારે છે, તમે જોઈ શકો છો, રાઈટ. પહેલા નંબરે માછલીને મૂકો, બીજા નંબરે પક્ષીઓને મૂકો. ત્યારબાદ વાત કરીએ તો સરીસૃપો, પછી ઉભયજીવી અને પછી સસ્તન. તો આ સિક્વન્સ યાદ રાખવાની છે. સૌથી પહેલા માછલી છે, ત્યારબાદ પક્ષીઓ છે, સરીસૃપો છે, ઉભયજીવીઓ છે અને કોણ છે? સસ્તન વર્ગના સભ્યો આવેલા છે, રાઈટ. ત્યારબાદ વાત કરીએ તો નીચે તમને વનસ્પતિઓનું આપેલું છે. તો પહેલા નંબરે બેટા ફૂગ, રાઈટ. અહીંયા ફૂગને વનસ્પતિઓના ડિસ્ટ્રીબ્યુશનમાં કન્સિડર કરેલી છે, રાઈટ. તો ફૂગ જે છે તે સૌથી વધારે છે. ત્યારબાદ વાત કરીએ તો આવૃત બીજધારીઓ આવશે. ત્યારબાદ વાત કરીએ તો લીલ છે વધારે, પછી મોસ છે વધારે, ત્રિઅંગીઓ આવશે અને સૌથી છેલ્લે કોણ આવશે? લાઇકેન આવે છે, રાઈટ. તો આ જે ડેટા તમને પાઈ ચાર્ટમાં મે બી બધું સરખું લાગે, પણ આ જે ડેટા છે એ યાદ રાખવાનો છે. અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓનો ડેટા તમને આપેલો છે, રાઈટ. તો જોજો, અપૃષ્ઠવંશીની અંદર કીટકો છે, અન્ય પ્રાણી સમૂહો છે, મૃદુકાયો છે, સરકવચીઓ છે. પૃષ્ઠવંશીઓની અંદર માછલી છે, સરીસૃપો છે, માછલી છે, પક્ષીઓ છે, સરીસૃપો છે, ઉભયજીવી અને સસ્તનો છે. અહીંયા વાત કરીએ તો સૌથી વધારે ફૂગ છે, આવૃત બીજધારીઓ છે, લીલ છે, ત્યારબાદ મોસ છે, ત્રિઅંગી છે અને લાઇકેન્સ આવે છે, રાઈટ. તો આ રીતે તમને જે પાઈ ચાર્ટ આપેલો છે એ ક્લિયરલી કરીને આવવાનો છે, કરીને જવાનું છે એક્ઝામમાં, રાઈટ. તો તમને આ જૈવ વિવિધતાનો ડેટા આપેલો છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે બેટા આ જે જૈવ વિવિધતા છે,
બરાબર. અત્યાર સુધી આપણે વૈશ્વિક લેવલે ચર્ચા કરતા હતા, પણ હવે મેરા ભારત મહાન ને તો ધ્યાનમાં લ્યો. બરાબર. તો ભારત વિશે વાત કરીએ. ભારત વિશે વાત કરીએ તો કેટલી જૈવ વિવિધતાઓ રહેલી છે બેટા. તો જમીન વિસ્તાર આપણે ટોટલ એરિયા જે અર્થનો છે તેને ધ્યાનમાં લઈને ભારતનો એરિયા જોઈએ તો ફક્ત ને ફક્ત 2.4% જેટલું જ એરિયામાં આપણું ભારત વિસ્તરેલું છે. પણ છતાં જાતિ વિવિધતાના સંદર્ભે ભારત જે છે એ 8.1% જેટલી જૈવ વિવિધતા ધરાવે છે. જોડે જોડે એક વસ્તુ યાદ રાખવાની કે જૈવ વિવિધતા ધરાવતા 12 દેશો જે છે કે જે સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે તેના પૈકીનું ભારત એક છે. રાઈટ. તેના પૈકીનું એક કયું છે? ભારત છે. તો ભારત જે છે એ પણ જૈવ વિવિધતામાં ક્યાંક મોખરે છે એવું કહી શકાય. હવે ભારતની પર્ટિક્યુલર વાત કરીએ બેટા તો જે ડેટા છે તેના આધારિત 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ આપણા ભારતની અંદર હશે, આપણા ઇન્ડિયાની અંદર હશે, અને 2 ગણાથી વધારે એટલે અપ્રોક્સ 90,000 કરતા વધારે પ્રાણીઓની જાતિઓ અહીંયા અસ્તિત્વ ધરાવે છે. કેટલા? 90,000 થી વધારે. ત્યારબાદ આપણે વાત કરીએ બેટા તો રોબર્ટ મે ના વૈશ્વિક અંદાજ મુજબ અત્યારે આપણે વાત કરીએ છીએ કે આટલી જાતિઓ છે, પણ હજી તો શોધ કરવાની કેટલાની બાકી છે. બરાબર. હજી તો શોધ તમારા જેવા સ્ટુડન્ટ્સ આગળ જઈને કરવાના છે. તો શોધની વાત કરીએ બેટા તો રોબર્ટ મે ભાઈ જેમણે એમ કીધું હતું કે 7 મિલિયન જેટલી જાતિઓ છે, એમના ડેટા પ્રમાણે ટોટલ 22%ની શોધ હજુ તો થઈ છે. હજુ તો કેટલી બધી શોધ બાકી છે. તો એના અકોર્ડિંગ કહીએ તો 1 લાખ જેટલી વનસ્પતિ અને 3 લાખથી વધારે પ્રાણીઓની જાતિઓની શોધ હજુ તો પેન્ડિંગ છે. બરાબર. હજુ તો ઓનગોઈંગ છે. ઇન ફ્યુચર તમારે લોકોએ કરવાની છે. ચલો ત્યારબાદ વાત કરીએ તો પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. બરાબર. જૈવ વિવિધતાની તમને પેટર્ન આપેલી છે કે જૈવ વિવિધતા ફેલાયેલી કેવી રીતે છે. ડન. ખબર પડી કે આપણે જોઈએ કે આખા વિશ્વમાં મેડમ અમને કહો તમે કે ક્યાં વધારે જૈવ વિવિધતા છે, ક્યાં ઓછી છે, તો એના વિશે વાતો કરવાની છે. રાઈટ. તો તમને 2 વસ્તુ આપેલી છે. સૌથી પહેલી વસ્તુ આપેલી છે અક્ષાંશીય ઢોળાંશ. શું આપેલી છે? અક્ષાંશીય ઢોળાંશ આપેલો છે. માનો કે હું તમને વાત કરું બેટા તો તમને ખબર જ છે કે સેન્ટ્રલ પાર્ટમાં શું આવેલું હોય? વિષુવવૃત્ત આવેલું હોય, ઇક્વેટર. રાઈટ. વિષુવવૃત્ત આવેલું હોય, પછી તેનાથી ઉપર મકર વૃત્ત, કર્કવૃત્ત, ઉપર જતા જાઓ આવી રીતના, પછી સાઉથ પોલ, નોર્થ પોલ આવી જાય ને બેટા. તો શું થાય છે? તો અક્ષાંશીય ઢોળાંશમાં વાત કરીએ તો વિષુવવૃત્તની નજીક સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળશે. કઈ જગ્યાએ બેટા? વિષુવવૃત્તની નજીક સૌથી વધારે જૈવ વિવિધતા છે. અને જેમ જેમ તમે નોર્થ અને સાઉથ પોલ બાજુ ગતિ કરો, આ રીતે ગતિ કરશો તો શું થશે? જૈવ વિવિધતા ઘટતી જશે. રાઈટ. શું થશે બેટા? જૈવ વિવિધતા ઘટશે. ઉપર જાઓ કે નીચે જાઓ, જૈવ વિવિધતા તો ઘટવાની જ છે. રાઈટ. તો આ તમને સમજાવતો એક ડેટા તમને આપેલો છે કે કોલંબિયામાં પક્ષીઓની જાતિની વાત કરીએ તો 1400 જેટલી પક્ષીઓની જાતિ છે કે જે ક્યાં આવ્યું છે બેટા? વિષુવવૃત્તની નજીક આવેલો પ્રદેશ છે કોલંબિયા. બરાબર. તો ત્યાં 1400 થી વધુ પક્ષીઓની જાતિઓ છે. ત્યારબાદ ન્યુયોર્ક 41 ડિગ્રી નોર્થ. બરાબર. નોર્થ પોલ સાઉથ પોલ આપણે કરીએ તો માનો કે અહીંથી થોડાક ઉપર જઈએ, 41 ડિગ્રી નોર્થમાં ગયા તો અહીંયા શું આવેલું છે બેટા? ન્યુયોર્કમાં પક્ષીની જાતિ ઘટીને 105 જેટલી જ થઈ જાય છે. કેટલી થઈ જાય છે? 105 જેટલી. રાઈટ. ગ્રીનલેન્ડની વાત કરીએ તો એ હજુ ઉપર 71 ડિગ્રી નોર્થમાં, તો એમાં તો ફક્ત ને ફક્ત 56 જ છે. ભારતની અંદર કેટલી છે બેટા? ભારતની અંદર કેટલી છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. ઈઝી ડેટા છે. તમે જો
ટેક્સ્ટબુકમાંથી જોઈને કહેશો તો પણ વાંધો નહીં, અને યાદ હોય તો એમને કમેન્ટ કરી શકો છો. ભારત એ તમને ખબર છે વિષુવવૃત્તની ક્યાંક ઉપર નીચે જ છે, નજીક જ છે ઇન શોર્ટ. તો ત્યાં કેટલી પક્ષીઓની જાતિઓ છે એ તમારે કમેન્ટ કરવાની છે. પહેલો ક્વેશ્ચન હતો હોમવર્કની અંદર IUCN ફૂલ ફોર્મ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ બસ 2 થી 3 ક્વેશ્ચન હું તમને આખા ક્લાસ દરમિયાન પૂછીશ કે જેના તમારે મને આન્સર આપવાનું છે. સ્ટાર્ટિંગ ઓફ લેક્ચર ફર્સ્ટ ક્વેશ્ચન IUCN, મિડ ઓફ લેક્ચર સેકન્ડ ક્વેશ્ચન કે ભારતમાં પક્ષીઓની જાતિઓ કેટલી છે. હજુ એક ક્વેશ્ચન આવશે રાઈટ કે જેનો આન્સર તમારે મને આપવાનો છે. હવે બીજો એક ડેટા તમને કીધું છે કે ભાઈ ઇક્વાડોર ઉષ્ણકટિબંધની નજીક છે અને USA ની કમ્પેરમાં કરીએ તો ત્યાં વાહક પેશીઓની 10 ગણીથી વધારે જાતિઓ આવેલી છે. રાઈટ, વધારે જાતિઓ આવેલી છે. હવે મને એ કહો કે ક્વેશ્ચન આપણને એમ થાય કે શા માટે વિષુવવૃત્તની નજીક આટલી બધી જાતિઓ છે, વધારે જૈવ વિવિધતા ધરાવે છે, શા માટે? કઈક રીઝન તો હશે ને મેડમ? તો યસ છે, ઓફકોર્સ છે. પહેલું રીઝન એ છે બેટા, ફર્સ્ટ રીઝન જૈવ વિવિધતાની પાછળનું એ છે કે ત્યાં કેવું છે, સ્થિર પર્યાવરણ છે. પહેલું રીઝન શું છે કે સ્થિર પર્યાવરણ છે. જેમ કે જોવો બેટા કે બાકી બધી જગ્યાએ જોઈએ તો કન્ટિન્યુઅસ તમને જોવા મળે કે ધ્રુવ સાઈડ, પોલ સાઈડ જઈએ તો ક્યારેક બરફ વર્ષા થઈ જાય, બરાબર, ક્યારેક વચ્ચે થોડોક ઓછો તડકો મળી જાય. ટૂંકમાં વાતાવરણ કેવું છે, સ્થિર નથી. હવે આપણે વિષુવવૃત્તમાં જોઈએ તો કમ્પેરેટિવલી ત્યાં વાતાવરણ, બાકી પોલ તરફ તમે જાઓ તો એના કમ્પેરમાં કેવું હોય છે, સ્થિર વાતાવરણ છે. ત્યાં આપણને એકદમ જેમાં ફેરફાર ન થઈ શકે એવું વાતાવરણ જોવા મળે છે. તો ઓફકોર્સ બેટા વાતાવરણ સ્થિર છે, સ્થિર વાતાવરણ છે તો જાતિ ઉદ્ભવ ત્યાં કેવો થયેલો હશે, વધારે થયેલો હશે. એક જાતિમાંથી બીજી જાતિ, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી. તો એ જે ઇવોલ્યુશન થાય છે, જે ઉદ્વિકાસ થાય છે, નવી નવી જાતિઓ ઉદ્ભવે છે, તે વિષુવવૃત્તની નજીક વધારે ઉદ્ભવશે કમ્પેર ટુ બોથ પોલ્સ. રાઈટ, ખબર પડી? કેમ કે ત્યાં ડિસ્ટર્બન્સ વગરનું વાતાવરણ છે. પોલમાં જોઈએ તો બહુ ડિસ્ટર્બન્સ છે, પણ વિષુવવૃત્તની નજીક ડિસ્ટર્બન્સ ઓછું છે. ત્યારે અને નેક્સ્ટ પોઈન્ટ જોઈએ જોડે તો સૌર ઉર્જા પર્યાપ્ત પ્રમાણમાં અને લાંબા સમય સુધી આપણને મળી રહે છે. કઈ જગ્યાએ? તો વિષુવવૃત્તની નજીક મળે છે ને, બરાબર. સૌર ઉર્જા વધારે પ્રમાણમાં અને વધારે સારી રીતે સૂરજ દાદાની અસર તો થાય, બરાબર, કન્ટિન્યુ આપણને ટેમ્પરેચર મેન્ટેન મળે, સ્થિર વાતાવરણ મળે, તો એ બધું ફાયદામાં છે. આથી બેટા વિષુવવૃત્તમાં જૈવ વિવિધતા વધારે છે. તો આ જે ડેટા છે બેટા, આ જે વસ્તુ છે, કારણો, એ આપણને આવડવા જોઈએ. ચલો, આથી કરીને જૈવ વિવિધતા ત્યાં વધારે છે, વિષુવવૃત્તમાં વધારે છે. કેમ? આ જ એનું કારણ છે. મેં તમને આગળ આન્સર આપી દીધો. એક સેકન્ડ. ચલો, બીજું તમને વાત કરેલી છે કે દક્ષિણ અમેરિકામાં જે એમેઝોન વર્ષાવનો છે કે જેને લંગ્સ ઓફ ધી અર્થ એટલે કે ફેફસા, પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. અને તમને ખબર જ છે બેટા દક્ષિણ અમેરિકાનું જે ફોરેસ્ટ છે તે આપણને કેટલો બધો ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને બેટા આ જંગલોની અંદર પણ સેડલી કહી શકાય કે એનું પણ નાશ થવા ઉપર છે. ટૂંકમાં એનો પણ નાશ થઈ રહ્યો છે. સોયાબીનની ખેતી થાય છે, ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે વર્ષાવનો નાશ પામી રહ્યા છે, રાઈટ. તો દક્ષિણ અમેરિકાના વર્ષાવનોની વાત કરીએ જે સૌથી વધારે જાતિ વિવિધતા ધરાવે છે, તો તેની અંદર અત્યારે 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, 378 સરીસૃપો, 427 સસ્તનો અને 427 ઉભયજીવીઓ, 1300 જેટલા પક્ષીઓ, 3000 જેટલા મત્સ્ય અને 40,000 થી વધારે વનસ્પતિઓ રહેલી છે. એમેઝોન રેઇન ફોરેસ્ટનો આ ડેટા તમને આપેલો છે. બાયોડાયવર્સિટીનો વિચાર કરો કેટલા છે, તો બોલતા જાઓ 1,25,000
થી વધારે શું છે? અપૃષ્ઠવંશીઓ છે. 378 શરીર સ્વરૂપો છે. 427 ઉભયજીવી અને સસ્તનો છે. 1300 જેટલા પક્ષીઓ છે. પક્ષીઓનો 1300-1400 નો આંકડો પકડી લેવાનો. 3000 મત્સ્ય અને 40,000 થી વધારે વનસ્પતિઓ રહેલી છે. ક્યાં? એમેઝોન વર્ષાવનમાં. અને બેટા હજુ તો એમ કહી શકાય કે 20,000 જેટલા કીટકોના શોધ અને નામકરણ બાકી છે. બરાબર, હજુ તો એની અંદર એટલી બધી જાતિઓ હશે કે જેની હજી શોધ પણ નથી થઈ, તો એ પણ રહેલી છે. રાઈટ, તો આ તમને એમેઝોન રેઇન ફોરેસ્ટ કે જેને કહી શકાય લંગ્સ ઓફ ધ અર્થ, તો એ એમેઝોન વર્ષાવનો છે. ચલો, હવે એક સાયન્ટિસ્ટ આવે છે. સેકન્ડ, પેલું તો હતું અક્ષાંશીય અઢોળાંશ અને બીજું છે જાતિ વિસ્તાર સંબંધો. જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના સાયન્ટિસ્ટે આપેલું છે. કોને આપેલું છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. રાઈટ, આ સાયન્ટિસ્ટ આપણને શું દર્શાવે છે બેટા? કે વિસ્તારની સાથે સાથે માનો કે એવું હોય કે હું એરિયા વધારતી જાઉં તો જાતિ અને જૈવ વિવિધતા વધતી જાય કે ઘટતી જાય, કે શું થાય? વિસ્તાર વધારતા જૈવ વિવિધતા સાથે શું થતું હોય છે તેનો ગ્રાફ, તેનો ડેટા જે આપેલો છે તે સાયન્ટિસ્ટે આપેલો છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. અને હું તમને હવે બીજી કોઈ વસ્તુ માર્ક કરાવું છું જેને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, તો એ આ છે. જાતિ વિસ્તાર સંબંધો છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે કયું? તો જાતિ વિસ્તાર સંબંધો. તો અહીંયા ધ્યાનથી તમે જુઓ તો એક્સ એક્સિસ ઉપર વિસ્તાર અને ઉપર વાય એક્સિસ ઉપર જાતિ સમૃદ્ધિ રહેલી છે. જેમ જેમ એરિયા વધતો જાય જાતિ સમૃદ્ધિ શું થતી જતી હોય છે? તો જેમ જેમ એરિયા વધતો જાય તો જાતિ સમૃદ્ધિ શરૂઆતમાં જોવો શું થાય છે? વધે છે. પણ ત્યારબાદ એક સમય આવતા શું થઈ જાય છે? સ્થિર થતું જાય છે. એવું ના હોય કે એરિયા વધારતા જઈએ તો જાતિની સમૃદ્ધિ વધતી જાય. માનો કે એવું તમને કહીએ કે તમને એકથી વધારે એક બુક લઈને હું આપીશ, બરાબર? બોટની માટે બુક, ઝુઓલોજી માટે બુક, ફિઝિક્સ માટે બુક, અથવા તો એમ કહીએ કે ચલો એનાથી સારું ઉદાહરણ કે રેસ્ટોરન્ટમાં તમને હું લઈ જાઉં છું, બિલ મારું, જમવાનું તમારે, બરાબર? અનલિમિટેડ તમારે જેટલું જમવું હોય એટલું જમો. એક વખતમાં જમવાનું છે. તમે કહેશો કે લાખ રૂપિયાનું જમી શકો તો હું લાખ રૂપિયા આપીશ, પણ તો શું તમે જમી શકશો? નહીં જમી શકીએ ને, રાઈટ? કેમ કે કોઈ માણસની શું આવે છે? એક કેપેસિટી હોય છે, પછી તેનાથી આગળ એ કોઈ વસ્તુ કરી શકતું નથી. તો એ જ રીતે બેટા વિસ્તાર વધારતા જઈએ તે ડઝન્ટ મીન કે બાયોડાયવર્સિટી વધશે. કારણ કે બાયોડાયવર્સિટી વધવા માટે ખાલી એક એરિયા જ નહીં, જોડે જોડે બાકી બધા રિસોર્સિસ, બાકી બધા સોર્સેસની પણ જરૂર હોય છે. ખોરાક, પાણી, બાકી બધા સૌર ઉર્જા, બધાની જરૂર હોય છે. તો એ જો નહીં મળે, ફક્ત વિસ્તાર વધશે તો પણ એક સમય આવતા જાતિ સમૃદ્ધિ વધતા વધતા શું થઈ જશે? સ્થિર થઈ જશે. રાઈટ, તો તમને અહીંયા વાય એક્સિસ ઉપર જાતિ સમૃદ્ધિ અને એક્સ એક્સિસ ઉપર વિસ્તાર આપેલું છે. તો એ દર્શાવે છે કે શરૂઆતમાં તો વધશે, પછી જઈને કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. આના માટેની ફોર્મ્યુલા S = CAZ આપેલું છે. તો આ આપણે યાદ રાખવાનું. S શું છે? સ્પીસીસ રીચનેસ એટલે કે જાતિ સમૃદ્ધિ. C તમને શું આપેલો છે? Y નો આંતરછેદ તમે લ્યો તો એને શું કહેવાય? Y નો આંતરછેદ તમે લ્યો તો એને શું કહેવાય? C કહેવાય છે. રાઈટ, એ તમને આપેલો છે એરિયા અને Z તમને આપેલો છે ઢાળ. રાઈટ, ઢાળ તમને આપેલો છે. તો અહીંયા તમે જુઓ તો આ તો નોર્મલ કર્વ થયો, પણ હવે તેનું રેખીય, બરાબર, રેખીય સમીકરણ લઈએ. રેખીય કેવી રીતે તમે લ્યો? y = કેવી રીતે કરો છો? mx + c કરો છો. તો એ તમને જે આપેલું છે તો y એક્સિસ ઉપરનો લોગ વેલ્યુ લઈ લેવાની, લોગ s, બરાબર? આ c વાળા ભાઈને mx + c, તો log c અને z + log a. રાઈટ, તો એ તમને આપેલું છે જે ડેટા તમે અહીંયા લીધેલો છે. તો આ લોગ માપ એટલે કે આ તમને રેખીય તમને
આપેલું છે અને પેલું તમારો ઓરિજિનલ કર્વ તમને આપેલો છે, રાઈટ. ઝેડ જે છે એનો નોર્મલ વેલ્યુ તમને આપેલી છે 0.1 to 0.2. નોર્મલી આપણે જોઈએ અલગ અલગ એરિયા વાઇઝ જોઈએ તો 0.1 to 0.2 ની વચ્ચે ઢાળનું તમને મૂલ્ય મળતું હોય છે, પણ બેટા ઘણી વખત મોટા વિસ્તારો લઈએ તો ઢાળનું મૂલ્ય વેરી કરી શકે છે 0.6 to 1.2. તમને ખબર જ છે ઢાળનું મૂલ્ય તમે મેળવતા હોય તો એક્સ અને વાય બેમાંથી કોઈ એક ડેટાની અંદર અલ્ટરેશન થઈ જાય તો પણ ઢાળનું મૂલ્ય શું થતું હોય છે, ફરી જતું હોય છે. તો અહીંયા શું થઈ શકે 0.1 to 0.2 માંથી 0.6 to 1.2 જેટલું પણ અમુક અતિ મોટા વિસ્તારો માટે જે ઢાળ છે સ્ટીપ બને છે અને તેનું મૂલ્ય વધે છે. ડન. આટલી વસ્તુ ક્લિયર છે. તો તમને એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો એક કન્સેપ્ટ આપેલો છે અને તે છે બેટા જાતિ વિસ્તાર સંબંધો, રાઈટ. ચલો એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં. તમને બે ફેક્ટર કીધા હતા જાતિ વિવિધતા માટે, જૈવ વિવિધતા માટેના. સૌથી પહેલું ફેક્ટર હતું અક્ષાંશીય ઢોળાંશ. જે રીતે વિષુવવૃત્તિ ઉપર જઈએ કે નીચે જઈએ, ઇન શોર્ટ પોલ તરફ જઈએ તો એ પ્રમાણે જાતિ સમૃદ્ધિ ઘટે છે, કારણ કે બેટા પોલ્સના એન્વાયરમેન્ટ ત્યાં સૌર ઉર્જા ઓછી છે અને કમ્પેરેટિવલી પર્યાવરણ સ્થિર નથી હોતું. પણ વિષુવવૃત્તમાં વધારે છે કારણ કે સૌર ઉર્જા વધારે મળે છે અને ત્યાંનું એન્વાયરમેન્ટ કમ્પેરેટિવલી સ્થિર હોવાથી જાતિ ઉદ્ભવ ત્યાં વધારે થવાની પોસિબિલિટીઝ રહેલી જ હોય છે, રાઈટ. અને આ તમને પ્રૂવ કરતો એક ડેટા આપેલો છે કે કોલંબિયા જે વિષુવવૃત્તની નજીક છે તેની અંદર તમને 1400 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે, રાઈટ. કારણ કે એ ક્યાં છે તો વિષુવવૃત્તની નજીક રહેલી છે. પછી જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ પક્ષીઓની 105 અને 56 તો ટૂંકમાં શું થાય છે તો જાતિ વિવિધતા ઘટતી જાય છે. ખાસ મારો ક્વેશ્ચન મને યાદ આવી ગયો પાછો કે ભારતની અંદર કેટલી જાતિ વિવિધતા છે પક્ષીઓની એ તમારે મને કહેવાનું છે, રાઈટ. તો એ પક્ષીઓ માટેનું આપણે અક્ષાંશીય ઢોળાંશ વાળી વાત કરી લીધી. હવે વાત કરીએ બેટા બીજું તમને કીધું છે, બીજો એક બે એક્ઝામ્પલ આપેલા છે કે ઇક્વાડોર જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે, યુએસ ની સાથે કમ્પેર કરીએ તો 10 ગણીથી વધારે વાહક પેશીદારીઓની હાજરી ધરાવે છે, રાઈટ. ત્યારબાદ જાતિ વિસ્તાર સંબંધો જે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે આપેલા, એમણે કીધેલું કે જેમ જેમ વિસ્તાર વધારીએ ઇટ ડઝન્ટ મીન કે બાયોડાયવર્સિટી વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. કેમ કે એક સમય આવીને બાયોડાયવર્સિટી સ્ટેડી સ્ટેટ લે છે, કારણ કે ખાલી ને ખાલી વિસ્તાર વધારવાથી બાયોડાયવર્સિટી વધારી શકાતી નથી હોતી. ચલો હવે ક્યારના આપણે વાત કરીએ બાયોડાયવર્સિટી પણ ભણવાની તો મજા આવે જો ખબર હોય કે ભણી રહ્યા છીએ તેનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ. કે જૈવ વિવિધતા છે તેનું સંરક્ષણ કરવાનું છે, સ્ટાર્ટિંગમાં જ કીધું. તો શા માટે તેનું સંરક્ષણ કરવું જોઈએ અને કરી શકાય તો તેની પાછળનો ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી સમજાવતું એક બેસ્ટ એક્ઝામ્પલ પોલ એહર્લિક નામના સાયન્ટિસ્ટે આપેલું છે અને તે છે બેટા ધ રિવેટ પોપર હાઇપોથિસિસ, રાઈટ. કે જે એક પ્રકારની પૂર્વધારણા કહી શકાય, હાઇપોથિસિસ આપેલો છે. ધ્યાનથી સાંભળજો, ઇન્ટરેસ્ટિંગ છે. માનો કે તમને લોકોને 12th ની એક્ઝામ ખતમ થઈ ગઈ છે. હવે આપણે બધા લોકો એક ટ્રીપ ઉપર નીકળેલા છીએ કે ચલો કોઈ જગ્યાએ ફરીને આવીએ. ટ્રીપ થોડીક આપણી એડવાન્સ લેવલની છે તો આપણે ટ્રીપમાં જઈએ છીએ પ્લેનમાં બેસીને, રાઈટ. એક પ્લેસ થી બીજા પ્લેસ ઉપર જઈ રહ્યા છીએ. હવે ત્યારે શું થાય છે કે કોઈ આપણને એવું કમ્પલસરી બોલે છે કે નહીં ભાઈ તમારે શું કરવાનું છે કે પ્લેનની અંદર બેસી તો ગયા, પણ શું કરવાનું છે કમ્પલસરીલી બધાએ ધીરે ધીરે કરીને એક એક રિવેટ કાઢતો જવાનો છે પ્લેનમાંથી. રિવેટ એટલે શું થાય, એક સ્ક્રૂ ટાઈપનું નટબોલ ટાઈપનું હોય છે કે જેનેથી પ્લેનના જે પાર્ટ્સ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. વિચાર કરો, માનો કે તમારા માથા ઉપર કોઈ ગન રાખીને બોલે છે કે નહીં એક એક રિવેટ તો કાઢતો જ જવાનો છે, 1 by 1, કોઈ ઊભું રહેવાનું નથી. તો એક સમયે શું થશે, માનો કે ધીરે ધીરે એક એક સ્ક્રૂ કાઢતા જઈએ તો એક બાજુનું પાખ્યું અલગ, બીજી બાજુનું પાખ્યું અલગ. એક ટાઈમ એવો આવશે કે આપણે હવામાં હશું ને પ્લેન થઈ જશે ઓપન, રાઈટ. તો બેટા તો ધીરે ધીરે શું થાય તો આપણી જાન પણ જોખમમાં આવી જાય. તો અહીંયા કંઈક આના જેવું જ છે. અર્થ ઉપર બેટા વિશ્વમાં આટલી બધી બાયોડાયવર્સિટી રહેલી છે, આપણને એમ થાય કે ભાઈ હવે એક 20,000 ની બદલે 19,000 કીડીની જાતિની વિવિધતા હોય તો શું વાંધો, 28,000 ની બદલે 25,000 મત્સ્ય હોય તો શું વાંધો, આપણને એવું થાય.
પણ બેટા ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપણને અફેક્ટ કરે છે. કેવી રીતે? જેમ તમે એક એક રિવેટ કાઢતા જાઓ તો શું થશે? ધીરે ધીરે આખું પ્લેન જે છે એ ખોરવાઈ જશે, ખુલી જશે અને છેલ્લે આપણી મૃત્યુ થશે. એ રીતે એક એક સજીવ જો નાશ થતો જાય, જો લુપ્ત થતો જાય તો એ હર એક સજીવ એક રિવેટને અકોર્ડિંગ છે. રાઈટ? તો ધીરે ધીરે વિચાર કરો કે આ જે પર્યાવરણ છે, આ જે અર્થ છે, તેના રિવેટ એટલે કે આ સજીવની જૈવ વિવિધતા એ નાશ થાય છે તો બેટા એક સમય એવો આવશે કે આ પર્યાવરણ સ્થિરતાથી ટકી શકશે નહીં અને એક સમયે બધાનો જ નાશ થશે. તો આ આપણને રિવેટ પોપર હાઇપોથિસિસ સૂચવે છે. આમ બી તમને ખ્યાલ જ છે બેટા કે હર એક સજીવ બીજા સજીવ ઉપર આધારિત છે. રાઈટ? ફૂડ ચેઇન, ફૂડ વેબ, ટૂંકમાં આહાર જાળ, આહાર શૃંખલા ચાલી રહી છે. માનો કે કોઈ એક જાતિ સંપૂર્ણપણે નાશપ્રાય થઈ તો એ જે આખી આહાર જાળ છે તેનું સંતુલન ખોરવાઈ જશે. તો એ રીતે ખોરાક ન મળતા પણ ઘણી બધી જાતિઓ નાશ પામશે. તો આ જે સાયન્ટિસ્ટ છે પોલ એહરલિચ, સ્ટેનફોર્ડના સાયન્ટિસ્ટ છે, તેનો રિવેટ પોપર હાઇપોથિસિસ પણ પૂછાઈ રહ્યો છે તો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર આવી શકે. યસ, IUCN ફરીથી આવે છે. IUCN નો ફૂલ ફોર્મ તમારે મને જણાવવાનું છે. યસ, હવે આ જે બાયોડાયવર્સિટી છે, લોસ ઓફ બાયોડાયવર્સિટી, તો છેલ્લા 500 વર્ષો IUCN બેટા રેડ ડેટા લિસ્ટ પણ બહાર પાડે છે જેની અંદર જે લુપ્ત થતી જાતિઓ, જે નાશ થતી જાતિઓ છે તેનો ડેટા આપેલો છે. તો આ ડેટા ખૂબ જ વિચલિત કરી નાખે તેવો છે. જેમ કે છેલ્લા 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે જેની અંદર 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને 87 જેટલા પ્લાન્ટ્સ લુપ્ત ઓલરેડી થઈ ગયેલા છે. રાઈટ? કેટલા વર્ષોમાં? છેલ્લા 500 વર્ષોની અંદર. હવે અહીંયા હું તમને 500 સ્ટાર કરી દઉં ને તોય ઓછા પડે એટલો ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે. કેટલો ઇમ્પોર્ટન્ટ છે કે 500 સ્ટાર કરી દઉં તોય ઓછા પડે એટલો ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે. નીટ માટેથી, બોર્ડ માટેથી વારંવાર પૂછાતો ટોપિક હોય તો એ આ છે. શું છે બેટા? લુપ્ત જાતિઓ કયા એરિયાની છે અને ક્યાંથી લુપ્ત થઈ છે એ બધું આવડવું જોઈએ. સૌથી પહેલું ડોડો પ્રાણી જે મોરેશિયસ નું છે તે લુપ્ત થયેલું છે. રાઈટ? મોરેશિયસ તમે નામ સાંભળેલું હશે. ક્વેગા આફ્રિકામાંથી લુપ્ત થયું છે. થાઇલેસીન તો ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયું છે અને સ્ટીલર્સી કાઉ જે રશિયાની છે તે પણ શું થયું છે? લુપ્ત થઈ ગઈ છે. રાઈટ? તો ડોડો મોરેશિયસ, ક્વેગા આફ્રિકાનું, ત્યારબાદ થાઇલેસીન ઓસ્ટ્રેલિયા અને સ્ટીલર્સી કાઉ રશિયા. રાઈટ? તો આ ચારે ચાર જે પ્રાણીઓની જાતિઓ છે જે સ્પેસિફિક એરિયાની લુપ્ત થઈ છે. હવે લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો અને 3 ક્વેશ્ચન હું તમને પૂછીશ. આ ત્રીજો ક્વેશ્ચન છે. વાઘની પણ 3 જાતિઓ લુપ્ત થયેલી છે. કઈ કઈ છે એ તમારે કમેન્ટમાં કહેવાની. ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ. રાઈટ? એટલે મેં તમને 3 ક્વેશ્ચન પૂછેલા છે. IUCN અને આ વાઘની જાતિઓ વચ્ચે એક ક્વેશ્ચન પૂછેલો તો યસ, ભારતમાં કેટલા પક્ષીઓની જાતિઓ છે એ. તો વાઘની કેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે એ પણ તમારે જણાવવાનું છે. કઈ કઈ? 3 છે. બરાબર? મારાથી બોલાઈ જશે એ પહેલા તમે જણાવી દો. ચલો. યસ, હવે લુપ્તતાના ભયનો સામનો ઇન શોર્ટ હજી લુપ્ત થઈ નથી ગઈ પણ જો ધ્યાન ન રાખ્યું, જો પ્લાસ્ટિકની વેફર ખાઈને પડીકા એમને નાખી દીધા, જો વ્હીકલને ટાઈમસર સારવાર ના કરાવી, બરાબર, અને આ જ રીતે પોલ્યુશન પર પોલ્યુશન થયું તો લુપ્તતાનો ભયનો સામનો કરનાર જાતિઓ પણ એક સમયે આવીને શું થઈ જશે? લુપ્ત થઈ જશે. રાઈટ? જેમ કે 15,500 થી વધારે જાતિઓ લુપ્તતાના ભયનો સામનો કરી રહી છે બેટા. તેની અંદર વાત કરીએ તો 12% પક્ષીઓ, 23% સસ્તન, 32% ઉભયજીવી અને 31% અનાવૃત બીજધારીઓ છે. કેવી રીતે યાદ રાખ્યું છે મેં? તો 12% પક્ષીઓ એ તો યાદ રહી ગયું છે પણ 23 સસ્તન એનું એક ઊંધું કરવાનું. બરાબર? બગડો તગડો, તગડો બગડો. બરાબર? સસ્તન એટલે કે 4 અક્ષર થઈ ગયા, ઉભયજીવી 5 અક્ષર, એને થોડીક વધારે સંખ્યા દેવાની. એ રીતે મેં યાદ રાખેલું છે. બરાબર? તો 12 દુ 24 માંથી એક જાય તો 23% સસ્તન અને 32% ઉભયજીવીઓ છે. ત્યારબાદ વાત કરીએ તો 31% અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારીઓ -1 કરશો એટલે તમને અનાવૃત બીજધારી મળી જશે. તો એ શું છે? લુપ્તતાના ભયનો સામનો કરી રહી છે. ત્યારબાદ વાત કરીએ કે બેટા અત્યાર સુધી
અત્યાર સુધી વૈશ્વિક રીતે જાતિ વિલોપનનો જે દર આવી રહ્યો છે, બરાબર, વૈશ્વિક રીતે જે જાતિ વિલોપન થઈ રહ્યું છે, તો તેની અંદરનું આ જે 6ઠ્ઠી વારનું વિલોપન છે તેનો દર 100 થી 1000 ગણો ઝડપથી થાય છે વિલોપન, બરાબર. 5 વખત વૈશ્વિક વિલોપન થઈ ચૂકેલું છે. 6ઠ્ઠી વારનું વિલોપન હવે શરૂ છે અને એનો શ્રેય કોઈને નહીં, વન એન્ડ ઓનલી આપણને થાય છે, બરાબર. આ પ્રાઉડથી કહેવાની વાત નથી, પણ એના માટે બસ એટલું કરી શકીએ, આટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણી રહ્યા છીએ બેટા, તો એટલું કરી શકીએ કે આપણે આપણી આસપાસનું એન્વાયરમેન્ટ આપણું જે છે તે ક્લીન રાખીએ, બને એટલું પોલ્યુશન, માનો કે ક્યાંક ફરવા ગયા છીએ, સરસ નેચરલ પ્લેસ છે, તો એને કન્ઝર્વ કરીએ, નહીં કે તેને હાર્મ કરીએ, રાઈટ. તો બેટા આ બોલતા આપણને દુઃખ થાય, પણ આનું રીઝન ખાલી આપણે એક જ છીએ અને હ્યુમન એક્ટિવિટીઝ છે. તો 100 થી 1000 ગણું વધારે ઝડપથી શું થઈ રહી છે? જાતિ વિવિધતા લોસ થઈ રહી છે. જેમ કે મેં તમને વાત કરી, એમેઝોન રેઇન ફોરેસ્ટ છે વરસાવનો, પહેલા 14% જેટલો એરિયા કવર કરતા હતા, હવે તો 6% કરતા ઓછો એરિયા કવર કરે છે. શા માટે? ત્યાં આપણે સોયાબીનની ખેતી માટે વરસાવનો કાપી નાખવામાં આવે છે, રાઈટ. તો આ બધી શું છે? હ્યુમન એક્ટિવિટી છે. તો હ્યુમન એક્ટિવિટી ઇન્ડસ્ટ્રીઝ માટે, બરાબર, જે સજીવો છે એનું સરસ મજાનું ઘર હોય, માનો કે વિચાર કરો આપણું ઘર હોય અને કાલથી એમ કે તમારા ઘરમાંથી વચ્ચોવચ્ચ અમે રેલવેના પાટા કાઢશું, તમારા ઘરને તોડી નાખશું, તો તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, બરાબર. તો શું થાય? અઘરું થઈ જાય ને. માનો કે આપણું ઘર કોઈ તોડે તો આપણને કેવું ફીલ થાય? તો એ રીતે અહીંયા પણ શું છે બેટા, જે સજીવો છે તેના ઘર એટલે કે તેનું જંગલ, બરાબર, એની વચ્ચે જઈને, ત્યાં જઈને જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય છે, જે રિસોર્ટ્સ બનાવવામાં આવે છે, રાઈટ, તો એ બધું ડેવલપમેન્ટ આપણને સારું લાગે, પણ ખરેખર તો એ જાતિ વિવિધતા માટે ખૂબ જ ભયાનક સાબિત થઈ શકે છે, રાઈટ. તો બેટા જૈવ વિવિધતા નુકસાન થવાથી શું થશે? તો ઘણું બધું થશે. મેં કીધું ને કે આપણે જ નહીં રહીએ એવો એક સમય આવશે, રાઈટ, કે ઘણી બધી, મેં તમને કીધું, આહાર શૃંખલા ખોરવાઈ જશે, કીટકો અને જે ખોરાકને જે મળતું હતું એ નહીં મળે. હોઈ શકે કે ઘણી વખત કોઈ જાતિ કે માનો કે એનો કોઈ શિકાર કે શિકારી નથી, તો એનો સંખ્યા વધવાથી પણ ટૂંકમાં પર્યાવરણની અંદર ઘણું બધું ડિસ્ટર્બન્સ થઈ શકે છે. હવે આ જે જૈવ વિવિધતાનું નુકસાન થઈ રહ્યું છે તેની પાછળના કારણો શું છે? ધ એવિલ ક્વાર્ટેટ એટલે શું? બરાબર, એવિલ એટલે કે ડેવિલ, બરાબર, ટૂંકમાં જે આસુરી ભયાનક એવા 4 કારણો જેને કારણે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી લોસ થાય છે. તો એમાંથી સૌથી પહેલું કારણ છે બેટા વસવાટી નુકસાન. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, વસવાટી નુકસાન અને અવખંડન, રાઈટ. મેં તમને જેમ કીધું કે પ્રાણીઓનું ઘર છે, તેમાં આપણે જઈને આપણું બધું ઇન્ડસ્ટ્રીયલ કામગીરી કરીએ, તો તેને કારણે શું થાય છે? એમેઝોન રેઇન ફોરેસ્ટ મેં તમને હમણાં કહી દીધું છે, રાઈટ. તો એ 14% થી ઘટીને 6% જેટલા થઈ ગયા છે, અને જૈવ વિવિધતા પણ દિવસે ને દિવસે શું થઈ રહી છે? ઘટી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો અવશોષણ. તો સ્ટીલર્સી કાવ અને પેસેન્જર પિજિયન, આ તમને આપેલું છે કે અવશોષણને કારણે નુકસાન પામ્યા. અવશોષણ એટલે શું? વેન નીડ ટર્ન્સ ઇન્ટુ ગ્રીડ, રાઈટ, જરૂર બરાબર છે, પણ લાલચથી જ્યારે કોઈ વસ્તુ કરવામાં આવે, જરૂરિયાત, માનો કે તમને એક બુકની હોય, પણ હવે ઘણી બધી ખરીદી લઈ, એમને વેસ્ટ જવા દઈ, એક વ્હીકલની છે, તો ટૂંકમાં શું કે જ્યારે જરૂરિયાત લાલચમાં ખપી જાય, એટલે કે શું કે જરૂર છે એના કરતા વધારે આપણે એક્સપેન્ડિચર કરીએ, એના કરતા વધારે આપણે આપણા નેચર પાસેથી મેળવીએ, તો એક સમયે શું થશે કે ત્યાં રહેતા, બરાબર, આપણે વૃક્ષો કાપીએ છીએ, કેમ ન કાપવા જોઈએ, છતાં પણ આપણું કહેવાય ને અસંતોષી આપણે ધરાતા નથી, રાઈટ. તો એ તેના જંગલો અને બધું લોસ થવાથી, તેનું નુકસાન થવાથી સ્ટીલર્સી કાવ, પેસેન્જર પિજિયન બધા શું થયા છે? નાશ પામેલા છે. બહુ વધારે વખત પૂછાયેલા આ 2 એક્ઝામ્પલ છે કે જે અતિશોષણ, અવશોષણને કારણે નાશ પામેલા છે. ત્યારબાદ વાત કરીએ તો વિદેશી જાતિઓનું અનુક્રમણ. હવે
આનું બેસ્ટ ઉદાહરણ હું તમને એમ આપું કે માનો કે તમારું ગ્રુપ છે, બરાબર, ગર્લ્સ કે બોયઝનું તમારું ફ્રેન્ડ્સનું એક ગ્રુપ છે. હવે એ ગ્રુપમાં 4 લોકો સરસથી રહેતા હતા. હવે શું આવે છે, બહારનું કોઈ મેમ્બર આવી તમારા ગ્રુપની અંદર જોઈન થાય છે. હવે એના આવવાથી તમારા ગ્રુપના મેમ્બર જે પેલા તમને અટેન્શન આપતા હતા એ હવે બીજા મેમ્બરને આપે છે. ઇન શોર્ટ શું થઈ ગયું કે બહારના કોઈના આવવાથી જે લોકલ હતા તેને પ્રોબ્લેમ થાય છે. તો વિદેશી જાતિઓના અનુક્રમણની અંદર શું આવશે બેટા કે કોઈ એરિયાની અંદર ત્યાંની લોકલ સ્પીસીસ હતી, રાઈટ, લોકલ સ્પીસીસ છે, પણ હવે બહારથી કોઈ વિદેશી જાતિની સજીવ કે જે પેલા એ જગ્યાનો ન હતો, હવે તે જે તે એરિયાની અંદર એન્ટર કરે છે, તો તેની પરિણામે ત્યાંની લોકલ ઘણી બધી જાતિઓ શું થાય છે, નુકસાન પામે છે, નાશ પામે છે. જેમ કે તેના 4 ઉદાહરણ તમને આપેલા છે. 4 ઉદાહરણ તમને આપેલા છે. એક ઉદાહરણ છે બેટા, તો નાશ પામેલા છે એટલે આપણે આ ટાઈપનું સ્મેલી યુઝ કરશું. એક ઉદાહરણ છે ગાજર ઘાસ, ગાંધારી અને જળકુંભી. એના આવવાથી, બરાબર, તેના આવવાથી તેનો ગ્રોથ કરવાની કેપેસિટી બહુ વધારે હોવાથી તમને ખબર જ છે કે જળકુંભી, આઇકોર્નિયા, ટેરર ઓફ બેંગાલ, બરાબર, વોટર હાયસિન્થ જેને કહી શકાય, તે એટલી ઝડપથી બેટા વાનસ્પતિક પ્રજનન કરે છે કે જેને પરિણામે ઓફસેટથી કરે છે ભૂસ્તારિકા, રાઈટ, પ્રકાંડથી તે વાનસ્પતિક પ્રજનનથી એટલી ઝડપથી આગળ વધે છે કે તે એક સમયે નદીના ઉપરનો બધો જ એરિયા કવર કરવાથી કે તો શું થાય છે કે નીચેના જે સજીવો છે તેને ઇનફ ઓક્સિજન કે સૂર્યપ્રકાશ મળતો ન હોવાથી આને કારણે ઘણી બધી જાતિઓ વિલુપ્તતાનો સામનો કરતી હોય છે. તો ગાજર ઘાસ, જળકુંભી અને ગાંધારી તેના કારણે શું થાય છે, તો એ નિંદણ હોવાથી બીજા ઘણા બધા સજીવોનો નાશ પ્રેરે છે. ત્યારબાદ નાઇલ પર્સને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં લાવવાથી ત્યાંની સ્થાનિક સિચલીડ માછલી લુપ્ત થઈ ગઈ અને એની કેટલી 200 થી વધારે જાતિઓ, એક નહીં, 1, 2, 10 નહીં, પણ 200 થી વધારે જાતિઓ સિચલીડ માછલી સ્થાનિક જે હતી, તો નાઇલ પર્સને લઈ આવ્યા, એકને ન લઈ આવ્યા હોત તો 200 જેટલી જાતિ બચી જાત. પણ બેટા એક નાઇલ પર્સને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં નાખવાથી ત્યાંની લોકલ જે સિચલીડ માછલીની 200 થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. ત્યારબાદ વાત કરીએ તો ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશના લાવવાથી સ્થાનિક કેટફિશ પણ શું થઈ જાય છે બેટા, લુપ્ત થઈ જાય છે, રાઈટ. કઈ છે જોઈ લ્યો, તો ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશ. અહીંયા શું હતું, નાઇલ પર્સ, પૂર્વ આફ્રિકા. ટૂંકમાં આફ્રિકાના બંને ઉદાહરણ તમને આપેલા છે. તો આવી રીતના યાદ રાખશો તો યાદ રાખવું ઈઝી પડશે, રાઈટ. વિદેશી જાતિઓની એક્ટિવિટીથી અથવા તો એની વધારે ક્ષમતાને કારણે ત્યાંની જે લોકલ જાતિઓને ન્યુટ્રિશન ન મળતા એ શું થાય છે, લુપ્તતાનો સામનો કરે છે. આ તો ત્રીજું કારણ થઈ ગયું. ચોથું છે સહવિલોપન અને સહલુપ્તતા. જનરલી માનો કે આપણી એક ફ્રેન્ડ હોય, એ આજે નથી સ્કૂલે આવતી, મારે નથી જવું હોય ને, ઘણા લોકોને એવું થતું હોય. તો એ રીતે બેટા સહવિલોપન, સહલુપ્તતાની અંદર અમુક જે જાતિઓ વનસ્પતિ અને પ્રાણીઓની છે તેની વચ્ચે એટલું વધારે સહજીવન છે કે માનો કે બેમાંથી એકને કંઈ થાય તો બીજું પણ શું થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. જેમ કે આપણે પરાગવાહકો અને વનસ્પતિની વાત કરીએ તો ઘણી બધી જાતિઓ એ સ્પેસિફિક પરાગવાહકો ઉપર આધારિત છે. માનો કે તેનું પરાગવાહક ત્યાં નથી તો એ વનસ્પતિની જાતિ પણ ગ્રો કરશે નહીં. એવી રીતે વાત કરીએ તો બીજા પણ ઘણા બધા, જેમ કે ફૂગ અને પ્લાન્ટના સહજીવન આપણે જોઈએ, જેમ કે તમને ખબર છે કે પાઇનસ છે, રાઈટ, અનાવૃત બીજધારી, તો એની જોડે માઇકોરાઇઝા ગ્લોમસ પ્રજાતિની ફૂગનું સહજીવન છે. માનો કે ગ્લોમસ પ્રજાતિની ફૂગ ત્યાં નહીં હોય તો પાઇનસનો ટ્રી ગ્રો કરી શકશે નહીં. તો એક જાતિનું કોઈ વિલોપન થયું તો હોઈ શકે, તેની જોડે આધાર રાખતી, તેના જોડે સહજીવનમાં એવી બીજી જે જાતિ છે તે પણ શું થઈ જાય, વિલુપ્ત થઈ જાય. તો આ વસ્તુ પણ એટલી જ શું છે, તો હાર્મફુલ છે. તો તેને સહવિલોપન એટલે કે સહલુપ્તતા કહી શકાય છે, રાઈટ. તો હવે આ જે જૈવ વિવિધતાનું આપણે વાત કરીએ કે લોસ થાય છે, એક તો તમને એવું પણ વાક્ય આપેલું છે કે ભાઈ આપણે બુક હજી તો વાંચીએ, માનો કે એની પહેલા તો એના જે પન્ના છે, નવી નવી શોધ થાય એ બળી રહ્યા છે. ટૂંકમાં હજી તો આપણે શોધ કરીએ એ પહેલા જ કેટલી જાતિઓ શું થાય છે, નાશ પ્રાય થઈ રહી છે, રાઈટ.
હવે આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું એ આપણા હાથની વાત છે, રાઈટ. ચેપ્ટરની પાછળનો પર્પસ જ એ છે બેટા કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? કેમ કે આપણને કેટલી વસ્તુઓ આપે છે, કેટલી વસ્તુ આપે છે. એક તો આપણે વાત કરીએ તો વાનસ્પતિક આપણને ખાદ્ય પદાર્થો ઘણા બધા, ફળ, ધાન્ય, પાક, બરાબર, તો એ આપણને તેની પાસેથી મળતું હોય છે. જોડે જોડે ઘણા બધા અન્ય પદાર્થો, ટેનિન, રેઝિન, ગમ મળી રહ્યા છે, ગુંદર મળે છે, રાઈટ. પ્લાન્ટના થડમાંથી સેલ્યુલોઝ તો પેપર બનાવી શકાય છે. તો ઘણી બધી જગ્યાએ તેનાથી ઉપર ઉઠીને વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ ઉપયોગી છે. અને જોડે જોડે તેમાંથી જોઈએ તો આપણને ઓક્સિજન, સોર્સ ઓફ ઓક્સિજન એ પ્લાન્ટ પ્રોવાઈડ કરે છે. માનો કે આટલો જ ઓક્સિજન ખરીદીને લાવવો પડતો હતો તો એનો ખર્ચો અલગથી હોત. તો ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. અને તેનાથી પણ ઉપરના લેવલની વાત કરીએ તો સવારે ઉઠીએ સરસ મજાની કોયલ બોલતી હોય, બરાબર, પક્ષીઓના અવાજ આવતા હોય, સરસ મજાના વૃક્ષો લહેરાતા હોય, પવન આવતો હોય, તો એ જે આપણને રિફ્રેશમેન્ટ, એ જે આપણને ફ્રેશ કરી દે છે. ગાર્ડનમાં આપણે ચાલીએ ત્યારે આપણને કેટલી મજા આવે છે. તો આ જે બધું આપણને નેચર આપી રહ્યું છે બેટા, તે બાકી કોઈ આપી શકે તેમ નથી. તો આ જે છે એ તેનું મહત્વ છે. તો આપણે વધારે ન કરીએ તો કાંઈ વાંધો નહીં, પણ એટલું તો જરૂરથી કરીએ કે આપણા તરફથી કોઈ જગ્યાએ પોલ્યુશન ન થાય. આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે, રાઈટ, જૈવ શોધખોળ એટલે કે એની આર્થિક અગત્યતા શું છે વનસ્પતિની, એ ચાલી રહી છે, રાઈટ. તો કેવી રીતે આપણે સંરક્ષણ કરી શકીએ? તો બે પદ્ધતિ છે બેટા. એક તો છે સૌસ્થાન સંરક્ષણ, બીજું છે નવસ્થાન સંરક્ષણ. ઇન સિટુ કન્ઝર્વેશન એન્ડ એક્સ સિટુ કન્ઝર્વેશન. સૌસ્થાન એટલે જે તે એરિયામાં કોઈ છે, બરાબર, કોઈ વનસ્પતિ, પ્રાણીનો પોતાનું ઘર છે, એના ઘરને જ સાચવી લ્યો તો પ્રાણીઓ ઓટોમેટિક સચવાઈ જશે, રાઈટ. અને નવસ્થાન એટલે કે માનો કે ઘર સાચવી શકાય એમ નથી, તો એને નવા કોઈ એરિયામાં લઈ જઈ અને પછી તેનું સંરક્ષણ કરવામાં આવે તો તેને શું કહેવાય? તેને કહેવાય છે નવસ્થાન સંરક્ષણ. સૌસ્થાન એટલે ઇન સિટુ, પોતાના જ એરિયામાં પોતાનું સંરક્ષણ. એક્સ સિટુ એટલે સંરક્ષણ માટે આપણે તેને અલગ એરિયામાં લઈ જઈ અને ત્યાં સંરક્ષિત કરીએ તો તેને નવસ્થાન એટલે કે એક્સ સિટુ કન્ઝર્વેશન કહેવામાં આવતું હોય છે. જો ઇન સિટુની અંદર વાત કરીએ તો 25 જેટલા જૈવ વિવિધતા હોટસ્પોટ હતા, તેની અંદર અત્યારે 9 હોટસ્પોટ ઉમેરાણા છે, એટલે ટોટલ 34 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. અમુક બેટા સંરક્ષિત કરવા માટે ગવર્મેન્ટ દ્વારા એવા એરિયા નક્કી કરવામાં આવ્યા કે જેમાં બાયોડાયવર્સિટી ખૂબ જ વધારે છે. તો જો આપણે એ એરિયાને કન્ઝર્વ કરીએ, બરાબર, તો તેની અંદર રહેલી જે જાતિ વિવિધતા છે તેને પણ શું કરી શકાય? કન્ઝર્વ કરી શકાય. અને બીજી એક તમને વાત કરું તો આ જે વિવિધતાના જે હોટસ્પોટ છે 34 હોટસ્પોટ, તેને ભેગા કરીને તોય ટોટલ અર્થનો 2% જેટલો વિસ્તાર પણ આવતો નથી. પણ જો એને સંરક્ષિત કરી લઈ 2% જેટલા એરિયાને, તો ઘણી બધી આપણે જાતિ વિવિધતાને શું કરી શકીએ છીએ? લોસ થતા બચાવી શકીએ છીએ. અને આવા જે એરિયા છે બાયોડાયવર્સિટી હોટસ્પોટ, એમાંથી 3 ભારતમાં પણ છે. ક્યાં છે? પેલું છે હિમાલય. કયો એરિયા આવશે? હિમાલયનો. ત્યારબાદ એન્ડોવરમાં, અને ત્રીજું આવે છે પશ્ચિમ ઘાટ એન્ડ શ્રીલંકા. એ ભેગું છે વેસ્ટર્ન ઘાટ અને શ્રીલંકા, રાઈટ. તો પશ્ચિમી એરિયા આપણો ભારતનો. તો આ 3 હોટસ્પોટ તો આપણા ઇન્ડિયાની અંદર પણ છે, રાઈટ. તેની સાથે સાથે 14 જૈવ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને તમને અભયારણ્યોનો ડેટા પણ આપેલો છે. ઇન શોર્ટ બેટા, અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત વિસ્તારો છે કે પછી બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે, આ બધાની અંદર અમુક એરિયા છે, બરાબર, કે જ્યાં હ્યુમન એક્ટિવિટી અલાઉડ હોતી નથી. માનો કે કોઈ જંગલનો એરિયા છે, ત્યાં ખૂબ વધારે બાયોડાયવર્સિટી છે, તો આખા એરિયાને કન્ઝર્વ કરવામાં આવશે કે જેથી આપણે બાયોડાયવર્સિટી લોસ અટકાવી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો એક્સ સિટુની અંદર શું આવે કે નવી જગ્યાએ લઈ જાય અને સંરક્ષિત કરીએ, બરાબર. તો તેની અંદર શું આવે? વિચારો કે ઝૂઓલોજીકલ પાર્ક આવે, બરાબર, કે જ્યાં પ્રાણીઓને પાંજરામાં પૂરીને રાખી દીધા હોય, અથવા તો બોટનિકલ ગાર્ડન આવશે, વનસ્પતિ ઉદ્યાનો, બરાબર, બોટાનિકલ ગાર્ડન કે જ્યાં શું છે તો વનસ્પતિનો ગ્રોથ કરવામાં આવે છે. ત્યારબાદ
એક તમને આપેલું છે ક્રાયો પ્રિઝર્વેશન. ક્રાયો પ્રિઝર્વેશન એટલે શું થાય? તો બેટા -196 ડિગ્રી સેલ્સિયસે લિક્વિડ નાઇટ્રોજનની અંદર તમને ખબર હોય તો બીજને અથવા તો પરાગરજને, બરાબર, જેમ કે આપણે વાત કરીએ સ્પર્મ સેલ્સને પણ સ્ટોર કરી શકાય છે. તો આ જે ટેકનિક છે કે જેમાં લોવર ટેમ્પરેચર કરી એ કોઈ પણ કોષ કે જે કાંઈ પણ પદાર્થ છે તેની એક્ટિવિટી ડાઉન કરી અને તેને લાંબા સમય સુધી શું કરી શકીએ છીએ? કન્ઝર્વ કરી શકીએ છીએ. રાઈટ. તો તમને અહીંયા ex-situ એટલે કે નવ સ્થાન સંરક્ષણની અંદર ક્રાયો પ્રિઝર્વેશન પણ આપેલું છે. તો ઝૂઓલોજીકલ પાર્ક, બરાબર, બોટનિકલ ગાર્ડન, ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિક દ્વારા આપણે શું કરી શકીએ છીએ? નવી જગ્યાએ લઈ જઈ તેનું નવ સ્થાન સંરક્ષણ પણ કરી શકીએ છીએ. રાઈટ, ડન બેટા. તો અહીંયા આપણું બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન ચેપ્ટર થાય છે ખતમ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું આપણું ચેપ્ટર છે, તો ધ્યાનથી કરજો. અહીંથી બોર્ડમાં તો એમસીક્યુ અને થિયરી ક્વેશ્ચન્સ આવે જ છે, પણ નીટની અંદર પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. રાઈટ. ખાસ બીજી વસ્તુ કે જૈવ વિવિધતા છે તેના મેં તમને ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન્સ કીધા. રાઈટ. જૈવ વિવિધતાના જે ઇમ્પોર્ટન્ટ મેં તમને ક્વેશ્ચન્સ કીધા છે તો તેની અંદર બેટા જૈવ વિવિધતાના નુકસાનો થવાના કારણો આપેલા છે. તેના સિવાય આગળનું તમને જે ડેટા આપેલો છે, જાતિ વિસ્તાર સંબંધો આપેલા છે, એ બધા જ કેવા છે? એ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી ગઈ હશે. આઈ નો કે એક્ઝામ્પલ્સ થોડાક ટફ છે. એક્ઝામ્પલ્સની જોડે જોડે ડેટા, જે ડેટા કહી શકાય એ પણ કેવો છે? તો થોડોક ટફ છે, પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અને પ્રેક્ટિસ, રિવાઇઝ એન્ડ રિપીટ અને યુ વિલ રિમેમ્બર. રાઈટ. તો તમને બધું જ યાદ રહી જશે. ચલો, તો આવી જ રીતે હવે મળીશું કોઈ નેક્સ્ટ ક્લાસની અંદર. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.